હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે પેટીસ બનાવશું શિવરાત્રીના ફરાળમાં ચાલે એવી. તો પેલા મેં બટેટા બાફી લીધા છે અને એનો માવો કરી લીધો છે. ત્યાર પછી હું બધા જ મસાલાની તૈયારી કરી લઉં. આદુ, લસણ અને મરચું મેં આમાં ખાંડી લીધું છે. એની પેસ્ટ તમે ઓછી વધારે જે પ્રમાણે ફાવે તે રીતે કરી શકો છો. બીજા મસાલા પણ થોડા કરી લેવાના છે. હળદર લીધી છે, ચટણી પાવડર લીધો છે, ધાણા જીરું પાવડર લીધો છે. મીઠું મેં થોડું એડ કર્યું હતું બાફવામાં, પણ અત્યારે થોડું પાછું લીધું છે. થોડી ગળાશ અને ખટાશ પણ આપણે લેવાની છે. ખાંડ અને મીઠું નાખી અને હું તપકીર આમાં સાથે જ એડ કરી દઉં છું. તો પણ સરસ મજાનું પડ બની જશે. ઉપરથી લીલા ધાણા ભાજી પણ ઝીણા ઝીણા સમારી અને મેં લઈ લીધા છે. આ રીતે આ માવાને બધો જ સારી રીતે હું મિક્સ કરી લઉં છું. હાથથી અથવા આ રીતે તમે કરી શકો છો. થોડો મેં ગરમ મસાલો લીધો છે, જે તમે સ્કીપ કરવો હોય તો પણ કરી શકો છો. અત્યારે મેં આમાં વરિયાળી અને તલ નથી લીધા, પણ તમે વરિયાળી અને તલ એડ કરશો તો ખૂબ સરસ ટેસ્ટ આવશે. થોડો લીંબુ લીધો છે, પણ બટેટાના માવાને ગરમ હોય ત્યારે હલાવવાનો નથી, નહીતર વધારે ઢીલો માવો થઈ જાય છે. આ રીતે એક સરખી સાઈઝના તમને જો નાના કે મોટા જે રીતે ફાવે એ રીતે તમે નાના નાના આવી રીતના બોલ બનાવી શકો છો. મેં થોડા નાના પણ બનાવ્યા છે અને થોડા મોટા પણ બનાવ્યા છે. મોટી પેટીસ તમને બજાર જેવી દેખાશે, નાની પેટીસ પણ ચાલે. અહીંયા મેં થોડા મોટા ગોળા વાળી અને હું તેલ એક બાજુ ગરમ થઈ ગયું હતું એમાં એક સરખા સરસ મજાના તળી લઉં છું. તમે જોઈ શકો છો બજારથી પણ સારી એવી પેટીસ સરસ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી લેવાની છે. તલ અને વરિયાળી તમે નાખશો તો પણ સરસ લાગશે. થોડા કાજુના ટુકડા તમે એડ કરવા હોય તો એ પણ કરી શકો છો, ડ્રાયફ્રૂટ કાજુ. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તમે એની સાઈઝ, એનો કલર, લુક વાઇઝ કેવી છે તે તમે જોઈ શકો છો. તો એ મેં એક ડીશમાં કાઢી લીધી છે અને બીજા પણ ગોળ આ રીતે હું ધીમે તાપે તળી લઉં છું. બહુ ફૂલ પણ નથી રાખ્યો ગેસ અને સાવ સ્લો પણ નથી રાખ્યો. તમે તમારી રીતે તેલ કેટલું ગરમ અને ઠંડુ છે એ પ્રમાણે કરી શકો છો. જો એકદમ ગરમ તેલમાં તમે નાખશો તો અંદરથી માવો કાચો અને ઉપરનું પડ ગોલ્ડન બ્રાઉન દેખાશે, મજા નહીં આવે. સરસ ગોલ્ડન બ્રાઉન બધી જ પેટીસ મેં એક જ સરખી કલરની તળી લીધી છે, જેને હું સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. તો તમે જોઈ શકો છો કે બજારની પેટીસ પણ ટૂંકી પડે એટલી સરસ શિવરાત્રીના ફરાળમાં ચાલે એવી પેટીસ હું ઘરેથી જ બનાવી અને મસ્ત મજાનો વિડીયો શેર કરું છું, જેને તમે કોઈ પણ ચટણી કે દહીં સાથે લઈ શકો છો. આ દહીંમાં તમે ચટણી, મીઠું, થોડી દળેલી સાકર અને ધાણા, લીલા ધાણા પણ નાખી અને ચટણી બહુ સરસ લાગે એ રીતે પણ બનાવી શકો છો. અત્યારે મેં ધાણા જીરું પાવડર અને ચટણીને મીઠું જ લીધું છે. હું એક પેટીસ તમને ખોલી અને બતાવું છું તો તમે જુઓ અંદરથી પણ મસાલાનો કલર, લુક વાઇઝ, ટેસ્ટમાં તો બેસ્ટ, કાંઈ જ ના ઘટે. આ રીતે પેટીસ શિવરાત્રીમાં જરૂરથી બનાવીને ખાજો. તો કેવો લાગ્યો તમને મારો વિડીયો? જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. શિવરાત્રીમાં પેટીસ ખાઈ અને મને અને મારા વિડીયાને યાદ કરજો. મસ્ત મજાની આ પેટીસ તમે જોઈ શકો છો. અહીંયા હું બીજી લાઈન પણ કરી દઉં છું. બધી જ પેટીસ એક જ સરખી બની છે, જેમાં કાંઈ જ ના ઘટે. એકદમ ઇઝી રીતે આ પેટીસ તમે બનાવશો તો ફટાફટ બની જશે. થેન્ક યુ ફોર વોચિંગ.